એચએમપીવી વાયરસ કેસમાં એએમસીની પણ કાર્યવાહી જોવામાં આવી રહી છે। એએમસીએ ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારી છે। વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છતાં આરોગ્ય વિભાગને જાણ ન કરતા હવે ઓરેન્જ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલ પાસેથી માહિતી એકત્ર કરીને રિપોર્ટ બાબતે તપાસ શરૂ કરી છે। એએમસીની કાર્યવાહી પછી આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ નિવેદન આપ્યું છે। ચાઇનાનો જ વેરિયન્ટ છે કે નહીં તે અંગે તપાસ કરીશું તેવું તેમણે કહ્યું છે। લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। વાયરસ 2001 થી છે, કોઈ વાયરસ નવો નથી। વાયરસને લઈ આગામી દિવસોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા પણ શરૂ થશે। આઈનામાં કહેર વર્તાવનાર એચએમપીવી વાયરસે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી છે અને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 2 માસના બાળકને આ મેનામિટો જે વાયરસ છે તે પોઝિટિવ આવ્યો છે। આરોગ્ય અધિકારી અમદાવાદ કોર્પોરેશન આપણી સાથે તેમની સાથે વાત કરીશું। ભાવિનભાઈ, જે પ્રકારે વાયરસ સામે આવ્યો છે, આપે સ્થળ તપાસ કરી, શું સામે આવ્યું? ખરેખર એ વેરિયન્ટ છે કે અન્ય વેરિયન્ટ છે? કયા પ્રકારે તપાસ કરી છે? જી, અમદાવાદ શહેરમાં આજ રોજ ચાંદખેડા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 મહિનાનું એક મેલ ચાઇલ્ડ છે જે મેટાન્યુમો વાયરસ પોઝિટિવ ડિટેક્ટ થયેલ છે। આ પેશન્ટ છે બેઝિકલી ડુંગરપુર રાજસ્થાનનો રહેવાસી છે અને તેને રેસ્પિરેટરી ઇલનેસ જણાતા આ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવેલા હતા। તારીખ 24 ડિસેમ્બરના રોજ આ બાળકને એડમિટ કરવામાં આવેલું હતું અને તારીખ 26 ડિસેમ્બરના રોજ તમામ પ્રકારના વાયરોલોજીકલ ટેસ્ટ આ પેશન્ટ માટે કરાવવામાં આવેલા હતા। તેમાં મેટાન્યુમો વાયરસ પોઝિટિવ ડિટેક્ટ થયેલ છે। 26મી તારીખે પોઝિટિવ આવેલું છે પણ ટિલ ડેટ અમને જાણ કરવામાં ન આવેલી હતી। તે માટે જે તે હોસ્પિટલને હાલમાં એક નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે અને ત્યારબાદ જે લીગલ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવાની થશે તે યોગ્ય રાહે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। રાજ્ય સરકારની એક એડવાઇઝરી છે, આ જે 2 માસના બાળકમાં પોઝિટિવ આવ્યું, લોકોમાં ક્યાંક ચિંતાનો વિષય બન્યું છે। ખાસ કરીને તબીબ તરીકે કેવા લક્ષણો હોય છે ને લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? જી, હ્યુમન મેટાન્યુમો વાયરસ ઇટ્સ અ વાયરલ ઇન્ફેક્શન છે, એટલે કે આપણને જે કોઈ ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ હોય છે કે કોઈ પણ જે વાયરલ ડિસીઝ હોય છે અને એના જે સિમ્ટમ્સ હોય છે, શરદી થવી, ખાંસી થવી, તાવ આવવો, શરીરમાં થોડી વીકનેસ, થકાન મહેસૂસ થવી, તે જ પ્રકારના સિમ્ટમ્સ આ વાયરલ ડિસીઝમાં પણ જોવા મળતા હોય છે। સ્પેશિયલી બાળકમાં અને ઓલ્ડ એજ ગ્રુપમાં કમ્પેરેટિવલી વધારે જોવા મળતું હોય છે અને જો બાળકને સમયસર ટ્રીટમેન્ટ ન આપવામાં આવે, સમયસર ડાયગ્નોસિસ ન થાય તો પેશન્ટને કોમ્પ્લિકેશન તરીકે ન્યુમોનિયા અને અન્ય સિન્ડ્રોમ પણ થઈ શકે છે એની અંદર। આ પેશન્ટમાં પણ પેશન્ટને ન્યુમોનિક સિમ્ટમ્સ જોવા માલુમ પડેલા હતા અને જે અંતર્ગત જે તે દર્દીને ઓક્સિજન સપ્લાય પણ આપવામાં આવેલો હતો, પેશન્ટને ઇવન વેન્ટિલેટર પણ રાખવામાં આવેલું હતું, પરંતુ હાલમાં પેશન્ટની કન્ડિશન સ્ટેબલ છે। પ્રથમ કેસ છે આ, કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ અમદાવાદ માટે થઈને શું તકેદારી રાખશે? કારણ કે જે પ્રકારે કોરોનાની મહામારી થઈ હતી, આને પણ ક્યાંક ચાઇનાની અંદર એ જ પ્રકારે જોવામાં આવી રહ્યું છે। તો જ્યારે પ્રથમ કેસ નોંધાયો છે, કોર્પોરેશનની તકેદારીના ભાગરૂપે શું કામગીરી રહેશે અમદાવાદ માટે થઈને? કોર્પોરેશન દ્વારા જે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ છે, મ્યુનિસિપલ હોસ્પિટલ છે, તમામ જગ્યાએ આવા સસ્પેક્ટેડ કોઈ પેશન્ટ આવે અથવા કોઈ આવે ટ્રાવેલિંગ સાથેનું પણ પેશન્ટ આવે અને આ પ્રકારના ચિહ્નો જણાતા હોય, પ્રોપર ડાયગ્નોસિસ થાય તે વસ્તુ એક એસ્ટાબ્લિશ કરવાનું રહેશે અને તેની માટે જે પણ કોઈ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે। સેકન્ડ થિંગ કે આવું કોઈ પણ પેશન્ટ પોઝિટિવ ડિટેક્ટ થાય અને તેને ઇન્ફેક્શન કોઈ અન્ય વ્યક્તિને ન લાગે તે પ્રકારના પણ પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે। તેમજ જે એક વાયરલ ડિસીઝ માટે ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે, શું પ્રકારની કાળજી લેવી, કોઈ શરદી ઉધરસ થયેલું હોય તો પેશન્ટ માસ્ક પહેરે, જો જરૂર ન જણાય તો બહાર જવાનું મુવમેન્ટ ટાળે, આ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે। તે પ્રકારની ગાઈડલાઈન જે તે હોસ્પિટલને આપવામાં આવશે। બિલકુલ, તો હાલ જે ખાનગી હોસ્પિટલમાં 2 માસના બાળકને જે પોઝિટિવ આવ્યું છે એચએમપીવી, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે કે જે ચાઇનાની અંદર થયું તે જ વેરિયન્ટ છે કે નહીં। બીજી તરફ જે હોસ્પિટલ કે જેણે ત્યાં બેદરકારી દાખવી છે કે જે વાયરસ પોઝિટિવ બાળકને આવ્યો તે આરોગ્ય વિભાગને જાણ ન કરી, તે માટે થઈને નોટિસ પણ ફટકારવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।